જોર ગરમ આજે ઘરે બનાવવાના છે, આપણે બહાર ખાય ને એવા. તો અમે આ બહારથી લઈ આવ્યા છે ચણા જોર ગરમ. તમે જોઈ શકો છો સરસ મજાના. આ નથી વેચતા 10 રૂપિયા 20 રૂપિયા ફેરિયાવાળા વેચતા હોય એવા ચણા જોર ગરમ અમે બહારથી લઈ આવ્યા છે. ત્યારબાદ એમાં ટમેટા અને કાંદા એડ કર્યા છે. હવે ત્યારબાદની હું પ્રોસેસ તમને બતાવીશ. ફ્રેન્ડ્સ, આજે ઘરના બનાવેલા ચણા જોર ગરમ ખાવાના છે આપણે. ચા પી રહ્યા છે. સાંજનો સમય છે, પપ્પાને ચા તો પીવી જ પડે છે. પેલા લીંબુ પાણી પીતા, હવે લીંબુ પાણી બંધ કરી દીધું છે અને ચા ઉપર ઉતરી ગયા છે. અને અત્યારના ચણા જોર ગરમ બની રહ્યા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ બીજા પણ એડ કરી દીધા છે બધા. આજે સાંજના નાસ્તામાં ચણા જોર ગરમ છે, ટમેટા કાંદા એડ કર્યા છે. ત્યારબાદ શું એડ કરવાનું છે અમીષા? મરચું, મીઠું અને લીંબુ. બસ મીઠું, મરચું અને લીંબુ, 3 વસ્તુ જ એડ કરવાની છે. ત્યારબાદ અમીષા મરચું એડ કરી રહી છે. અમારું એકદમ તીખું અને સ્પાઇસી મરચું છે. કયું છે? ડબલ પટ્ટો છે ને? ભોલર મરચું ખાઈએ છીએ અમે, ડબલ પટ્ટો નથી ખાતા. ત્યારબાદ આપણે એડ કરીશું મીઠું, સ્વાદ અનુસાર મીઠું. ટાટાનું યુઝ કરીએ છીએ મીઠામાં પણ. ત્યારબાદ આપણે લીંબુ એડ કરી દેવાનું છે. લીંબુ નીચેવી રહી છે અમીષા, તમે જોઈ શકો છો. આ લીંબુ લીધું છે. કેટલું? એક નીચવાનું કે અડધું જ? તે સ્વાદ ચાખીને નીચવી લેવાનું. આટલા બધા ચણા છે એટલે એક લીંબુ તો નીચવવું જ પડશે. ખાટું જેવું ભાવતું એવું. હા, સ્વાદ અનુસાર. ખાટું ભાવતું તો વધારે, હા. ઓછું ભાવતું તો નોય ઉમેરો તોય હાલે. લીંબુથી પણ સરસ લાગે, ખાટું મીઠું લાગે સ્વાદમાં. ઘણાને એલર્જી હોય લીંબુની, એટલે એલર્જી હોય તો તમે ઇગ્નોર કરી શકો. સાંધાના દુખાવા. હા, ઘણા લોકોને સાંધાના દુખાવા હોય, ખાટી વસ્તુ ખાઈ જ ન શકે. ત્યારબાદ ચાટ મસાલો થોડો એવો એડ કરીશું સ્વાદ અનુસાર. ત્યારબાદ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેશો. એક ચમચો લઈ અને મિક્સ કરી દેવાનું આપણે. સરસ મજાનો ચણા જોર ગરમ. નથી બોલતા? ચણા જોર ગરમ, ટમેટા કાંદા નાખીને આવા જ મળે છે ફ્રેન્ડ્સ. અમારે ત્યાં તો આવા મળે છે. તમે કમેન્ટ કરજો કે તમે જે વિસ્તારોમાં રહો છો ત્યાં આવા ચણા જોર ગરમ મળે છે કે નહીં. જો મળતા હોય તો કેવી રીતના મળે છે તમે કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. જો તમને મારો આ વિડીયો ગમતો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ક્રશ કરવું બહુ જરૂરી છે. અમને એમ લાગે છે કે આમાં મરચું ઓછું છે એટલે મરચું એડ કરી રહ્યા છે. અમે સ્પાઇસી ખાઈએ ને થોડું, એટલા માટે મરચું એડ કર્યું. હા, તમે સ્પાઇસી ન ખાતા તમારે કાંઈ એડ જ ન કરાય. નાના બાળકો વાળા હોય જે સ્પાઇસી ન ખાતા એને આમનો જ ખાઈ લેવાય. કાંદા એવોઇડ કરાય. ટમેટા અને આરિયા નાખી દેવાય.